ઘણા બધા પૈસા કમાવો એ આંકડો આપણે આપશું પણ હજી અત્યારે નથી આપવો થોડી એવા અણમોલ મોતી ગુજરાતના રે એમાં માનવીયું આવે ગામો ગામના રે એમાં બંધન નથી રે નાથ જાતના રે એવા અણમોલ મોતી ગુજરાતના રે. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર વડોદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના સમયમાં આ આધુનિક અને ભાગદોડ ભર્યા સમયમાં ખૂબ જ ખર્ચાળ જીવનશૈલી વચ્ચે જ્યારે વાત પરિવારની આવે, જ્યારે વ્યવહારિક સંબંધો સાચવવાની વાત આવે, જ્યારે આપણા પરિવારના બજેટની વાત આવે, ત્યારે ખરેખર ખાસ કરીને મધ્યમ વર્ગ આજે ખૂબ પીસાતો હોય, ખૂબ પીડાતો હોય અને ઘણું બધું જીવનમાં જે છે આપણી જે જરૂરિયાતો છે તેમાં ઘણી બધી બાંધછોડ કરવી પડતી હોય છે. પરંતુ આપણે જેમ આપણા ગલઢાઓએ કીધું કે સંસારનો જે રથ છે તે અગર બે પૈડા સરખા હોય તો સરખો ચાલતો હોય છે. એ પૈડા સરખા એટલે ના માત્ર વિચારોથી જ નહીં, માત્ર ને માત્ર એકાબીજાના વર્તનથી નહીં, પરંતુ જ્યારે એમ કહેવાય કે આર્થિક બાબતોની વાત આવે ત્યારે પણ પતિ પત્ની બંને પોતપોતાના ક્ષેત્રમાં પોતપોતાના કામમાં સારી રીતના એ વ્યવસાય કરતા હોય, સારી રીતના કમાય અને એકાબીજાઓને સાથ સહકાર પૂરો પાડતા હોય. આવી પરિસ્થિતિમાં જ્યારે સંસારનો જે રથ છે તે સારી રીતના ચાલતો હોય અને આપણી જરૂરિયાતો જે છે તે પૂરી થતી હોય છે. આજે હું તમને એક એવા બેનને મળાવવા જઈ રહ્યો છું, એક એવી વ્યક્તિને મળાવવા જઈ રહ્યો છું કે તે પોતાના પતિને સાથે ખંભે ખંભો મિલાવી અને ખૂબ સરસ રીતના, જેને આપણે ગૃહિણી તરીકે ઘરે બેઠા જે કામ કરી રહ્યા છે તે ખરેખર ખૂબ જ એમ કહેવાય કે ઉમદા કાર્ય છે અને ખૂબ સારું કાર્ય છે. સૌથી પહેલાં તો બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સીતારામ બેન, તમારું નામ અમારા દર્શક મિત્રોને જણાવશો. વેજીબેન કિશોર જોશી. હા, ને વેજીબેન, હા ભાઈ. તમે તમારી આજે દુકાન તો નહીં કહું પણ ઘર કહીશ, ઘરમાં બેઠી અને આજે તમે કામ કરો છો, જે આ સાડીઓનો વ્યવસાય કરો છો, કેટલા વર્ષથી કરો છો? 8 વર્ષ પૂરા થઈ. 9 મિનિટ 8 વર્ષ થઈ ગયા. 9 વર્ષ અવાજ 8 પૂરા થઈ અને 9 વર્ષ થયા એમ મારો વ્યવસાય કરું એને. અને ઘરે બેસીને જેમ કોઈ દુકાનનું કે કંઈ એવું નહીં, કોઈ ભાડું નહીં, કોઈ આ તે કોઈ વસ્તુ નહીં એમ, અને ઘરથી સપોર્ટ પૂરો એમ. હા, પેલા એનો પૂરેપૂરો સપોર્ટ મળે છે, પૂરેપૂરો સાથ મળે છે, બરાબર ને? અને જો કે આપણે ઘરે બેઠા હોય અને એક સાઈડમાં ધંધો કરીએ તો આપણા માટે સારું છે ભાઈ એમ, બરોબર. નવરા બેઠા ફ્રી બેઠા હોય તો કંઈ એનો કંઈ નકર ખેતીવાડી છે, બધું છે, પણ એમાંથી ટાઈમ કાઢી અને આ સાઈડમાં કરીએ. સૌથી પહેલા બેન તમારા દુકાનનું, તમારા ઘરનું એડ્રેસ આપણે આપશો. હા, સ્વામી વિવેકાનંદ સ્કૂલની પાછળ રાણાવાવ. હા, રાણાવાવ અને મંગલમ હોસ્પિટલ બેયની વસારે, જેમ હાઈવે રોડ ઉપર જ, પોરબંદર પ્રોપર હાઈવે રોડ ઉપર જ. 8 વર્ષથી તમે આ વ્યવસાય સંકળાયેલા છો, જોડાયેલા છો. શરૂઆત કઈ રીતના થઈ એની વાત કરો. બસ અમે ખરીદીમાં ગયા સુરત, ઘર માટે જેમ ટૂંકમાં, અને એવું હા ખુદ માટે જ. અને એવું થયું કે આ થોડુંક કરીએ, અને ઘરેથી પૂછ્યું તો ઘરેથી છૂટી મળી કે ભાઈ આ કંઈ વાંધો નહીં, આમાં કોઈ. પહેલાં તો ચાલુ કર્યું એટલે 300, 250, 200ની રેન્જથી અત્યારે 4000, 5000ની રેન્જ સુધી પૂગી ગયું એમ. હા, 4-5 હજારની સાડી, એક સાડી એવું વેચો. હા, 350 થી 5000ની રેન્જ સુધી ચાલુ કર્યું હોય ત્યારે તો થોડુંક એમ આપણે થાય ને કે ભાઈ આ આગળ વધીએ નહીં વધે, થોડુંક બીક લાગે એવું બધું થતું હોય. હા, પણ બધાનો પૂરો સપોર્ટ ઘરેથી. મેં વાત એવી સાંભળી હે કે તમે અહીંથી ઘરની ખરીદી કરવા માટે અહીંથી તમને જે કાંઈ પૈસા આપ્યા હતા એમાંથી તમે માલ લઈને આવો છો અને માલ વેચીને એમાંથી પ્રોફિટ મેળવો, એ શું છે એ વાત કરો થોડી. એ તો બરાબર જ છે કે ઘર માટે જ, ખરીદી માટે જ પૈસા આપ્યા હતા, બરાબર. એમાંથી બચત કરી અને વેચવાનું લઈ આવીએ, અને એમાંથી બસ આપણે એમ થયું કે આ બધું બરાબર છે ને આગળ એમાંથી વધ્યા એમ ને હાલે એમ છે. એટલે એમ નકર ઘરની ખરીદી કરવા જ ગઈ હતી એમ. પેલા ગઈ એટલે ઘરની શરૂઆત કરી હતી. બસ ક્યાંક ત્યારે તો 15 થી 20 હજાર એમ. 15 થી 20 હા, એટલેથી એ બધો માલ વેચી નાખ્યો. હા, એ વેચે વર્ષ દી તો બસ ઈ જ આટલામાં જ આટલું બજેટ 50,000 લાખ એમ
અને અત્યારે તો 15 દી અને મહિને દી ખરીદીમાં જાવ ને અત્યારે તો ટર્નઓવર વધી જાય એમ. વધી જાય. ઘણા બધા પૈસા કમાવો એ આંકડો આપણે આપશું પણ હજી અત્યારે નથી આપવું, થોડીક વાર રહીને આપશું. એ તો અને સાઈડમાં હું ખેતીવાડી કરતા કરતા ટાઈમ મળે એટલે આ કરવાનું. ખેતી હારો હા, ખેતી ખેતી હારો હારે એમ બરાબર. અને અગર ખેતી છે પણ થોડોક શોખ એ, અને આપણે એટલો સંદેશ બાયું ને કે ભાઈ આ વસ્તુ કરવામાં કંઈ ખોટું છે નથી. હા ટૂંકમાં એમ. એવું નથી હા કે તમે સાડીનો વ્યવસાય જ કરતા હા, હોય. ગમે તમને એ. કોઈ પણ વ્યવસાય, તે બ્યુટી પાર્લરનો હોય, તે સીવણ ક્લાસ હોય, તે XYZ કોઈ હા, પણ વસ્તુ હોય, હા તમને જે ફાવતું હોય, તમને જે અનુકૂળતા આવતી હોય તે કામ કરી તમે તમારું જે ઘરનું જે ઘણાયનું માઇન્ડમાં એવું હોય કે આ ન કરાય, લેડીઝ આ ન કરે, પણ કોઈ પણ ધંધો કરવામાં કોઈ કંઈ ખોટું નથી. કંઈ ખોટું નથી અને એમ. હા, અત્યારે તો બેન સમય એવો છે ને હા. કે શોખ બધાયના વધતા જાય. વધતા જાય. હા જો કે શોખના વિરોધ આપણે નહીં કરી, કારણ કે પાછું આપણે એમાંથી જ કમાવાનું. બરાબર. એ વાત એ બરાબર. પરંતુ બે માણસ કમાતા હોય હા, તો ઘરમાં જે કંકાસો, ઝઘડા, જે પૈસાની ખેંચી હોય એમાં ઓછું થઈ જાય. ઓછું બરાબર. થઈ જાય. હા, તો છે. તો તમે આ શરૂઆત કરી તો હાવ એમ પૂરપાટ, જેને ટાપમાં ગાડી કહેવાય, એ કેટલા વર્ષે ખરેખર બસ વ્યવસાય? 4 વર્ષ. 4 વર્ષ. 4 વર્ષ પછી તો એમાં એવું છે કે આ વસ્તુ એવી છે કે એક લેડીઝ લઈને ગયા હોય તો બીજાને ગમ્યું હોય તો 5 બીજી આવે, અને એ પછી વરસ દીધા તો નાથીબેન ને રામભાઈનો ને બ્લોગ જોઈને બહુ લીલાજીનો એમ વધ્યું. પણ લેડીઝને શું છે કે આ સાડી ક્યાંય પણ મારી ટેલરમાં ગઈ હોય, ફોલસેડામાં ગઈ હોય તો એ પૂછે કે આ ક્યાંથી સાડી લીધી, તો ગમ્યું તો 5 કસ્ટમર એમ એમ પછી તો આગળ એડવર્ટાઈઝ થવાની જ છે. હા, અને એક કસ્ટમર ગયા હોય તો એ 5 લઈને આવે ખરા એમ. ટૂંકમાં તમે માલ જ એવો રાખો હો હા, કે ગમે એમાં ત્યાં તો જાય ત્યાં માણસને નોંધ લેવી પડે. હા, બધાયને ગમે એમ આપણું વસ્તુ, કાપડ અને ભાવ એક જ ભાઈ. પહેલેથી જ મેં એવું જ નક્કી રાખ્યું, નાનું આવે મોટું આવે, વરહદીનું છોકરું આવે તો મારી ત્યાં એક જ ભાવ એમ. પેલી વાત તો આ કે બધાને એક ભાવ છે કોઈ ને એનો છેતરાતું કળ નથી. કોઈ નહીં એમ. પછી 250 વાળી સાડી વેચવી ચાલુ કરીને ત્યાંથી એક જ ભાવ એમ. એક બીજી વાત હા. આપણે દર્શક મિત્રોને કહેશું કે મોટા મોટા શોરૂમ હોય, મોટી મોટા સિટીઓમાં દુકાનો હોય, એમાં 5-15 પંખા ફરતા હોય, 2-4 એસી હા, હોય, હા, ઈ 5-15 બધું. માણસ કામ કરતા હોય, એનું બધાયનું મેન્ટેનન્સ મહિનો હા, ફરીને એ આવે બધું. હા, તો 1-1.5 લાખ રૂપિયો થતો હોય, તો એ મેન્ટેનન્સ આપણે જ દેવાનું હોય. દેવાનો એ આમાંથી જ હોય ભાઈ, બધું આયાથી- કાઢવાનું. હા, અહીંયાથી આગ્રહ એવો છે કે જે કોઈ ગામડામાં, અગર તો સિટીઓમાં જે કોઈ બહેનો આ વ્યવસાય કરે છે, તેમને આ જે એક્સ્ટ્રા ખર્ચ છે એ નથી ચૂકવવો પડતો. શું કહું એટલે પણ ગ્રાહકને સસ્તું મળે. સસ્તું, બસ વસ્તુ એ છે કે એ વસ્તુ એને સસ્તી મળે એમ. કોઈ મારે કોઈ જાતનો કેવાય દુકાન ભાડો વેચાય તોય ઠીક, ન વેચાય તોય ઠીક, કોઈ ખર્ચો તો લાગતો નથી એકેય સાડીમાં એમ. એટલે એમ ગ્રાહકોને સસ્તું પડે ને એમ લેવા દે. બેન આ બધા અને ક્યારના રાહ ગ- જોઈને બેઠા. અને કેટલા કમાવો ગમે ઈ તો કહેવાનું નથી આપણે બાકી. એ તો કહું છું કે એમાં તો મહિનાનું ભાઈ turnover કેટલું હા, કરો? 6-7 લાખ નું થઈ જાય. દર મહિને 6-7 લાખ રૂપિયાનો હા, માલ એટલે થઈ જાય. વેચી બેન વેચી નાખે. હિસાબ તમે કરી લેજો. આપણી ધંધાની મોનોપોલી છે, કોઈને કહેવાનું નથી. પણ ના સરસ તો મજાનું કમસે કમ એટલું આપણે કહીએ ખરી, પણ એથી વધઘટ એ થતું હોય ભાઈ. હા, એ તો વધઘટ. અને હું ખુદ જઈને જ લઈ આવું માલ. અને સાડી તો ઓલે વખતે તમે આવ્યા ત્યારે તમે હતા કસ્ટમર, ક્યાંયથી પૂછીને બીજા જગ્યાએથી પૂછ્યું ગમે, પણ એ ખેંચાઈને આવ્યા ખરી એમ. તમે ઓલે વખતે ન ના, આવ્યા? બિલકુલ, બિલકુલ. હા, એટલે એ આ વેસીબેનની સાડી નથી, બીજેથી લીધી કરી જોઈ, પણ એને ટાઈમ પૂરો થઈ ગયો તો અહીં આવ્યા ખરા એમ. હા, એમાં અને તો બેન આ સાડીઓના જે પ્રકાર હોય એમાં એ મારો વિષય નથી. હા, બરાબર છે? એટલે તમે થોડુંક સમજાવશો કે તમારી પાસે કયા કયા પ્રકારની અને કેટલાથી લઈને કેટલી કિંમત સુધીની સાડીઓ હા, મળે જો છે? ભાઈ 350 થી લઈને 3000 4000 પછી જેવી એમ કે 800 700 બધી રેન્જની એમ. પણ છેલ્લી આપણી 5000 ની સાડી હોય, એનાથી ઉપરની ન હોય એમ. તમને ડ્રેસ 3-4 હજાર રૂપિયાની એટલે વેવાય વેલાને દેવા જોઈ જ મળે, અને 300-400 રૂપિયાની એટલે કોઈ એવા હા, હલવાને દેવાની મળે. બધાય. અને તમારું કોઈ પણ ગામ બાકી નથી કે અહીંયા મારો માલ નથી જતો એમ. હા, અને હોલસેલ વાળા ઘણા બધાય ભાઈ લઈ જાય. અને મેં 8 વર્ષ ચાલુ કર્યું ને ત્યારે કોઈ સાડી ન વેચતો એમ. ઘણાય બધાય આમાંથી લાઈન લીધી એમ. કોઈ પણ લેડીઝને આપણે થોડું જે થાય આપણે મદદરૂપ થઈએ ભાઈ એમ. બીજું તો આપણે શું કરીએ એમ. પણ કોઈને જોતું હોય હોલસેલમાં તે તો આપણે એને કોઈથી આપીએ એમ. સુરત ના પહોંચી શકાય એમ હા, હોય. તોય અહીંથી લઈને તમે નાને પાયે કોઈ પોતાના ગામડામાં ક્યાંય વ્યવસાય આ કરી ધંધો કરવા શકે. માંગતો હોય, હા, તો એને પણ બેન અહીંથી માલ આપે છે
અને પૈસા ખૂબ બધાયને આપતી, બધાયને માલ ખૂબ. કોઈ પછી એની રીતે સુરત જઈને ત્યારે લઈ આવે, પણ પહેલા તો અમારે આગળથી જ ચાલુ કર્યું એમ. કોઈ પણ સ્ટાર્ટિંગ કર્યું તો ત્યારે કોઈ એટલામાં ન વેચતું ને. હવે તો જોવો કે બધે બધાય અને વેચે. સારું બધાય વેચે ઈ. હા એમ. તમારા માલની કિંમત થાય, સારા નરસાની કિંમત થાય. બીજા નંબરમાં કોઈ પણ બેનો, અમારો તો એક જ આ વિડિયાનો ધ્યેય જ એક છે બેન. કોઈ બેનો ગમે આગળ આવે, હા કોઈ બસ પરિવારો એમ ગમે જ્યારે ઈ વેસે ઈ પૈસાના સારું અભાવે કહેવાય એમ. જ્યારે ઘરમાં પૈસા ડૂબે ને પછી બે માણસ વસારે કંકાસ ચાલુ કંકાસ થાય. થાય. અને એના લીધે કઈ કેટલાય પરિવારો જે છે તે તૂટી જતા હોય ખરેખર. પણ બે માણસ કમાતા હોય તો ઘરનું વાતાવરણ સારું રહેતું હોય. અને હારે હારે બેન પેલા તો ટાઈમ ન રહીએ, આમાં બે બિઝી રહીએ એમ. હવ ગમે એટલે ઈ ઝઘડો કરવો હોય તો ટાઈમ નથી આપણી પાસે. હા એ તો કહું કે આમાં જ બિઝી રહીએ એમ. બીજું તો અને બેન તમને આપણે બધા ઘણા બધા બહેનો અમારે એવા હોય હા કે થોડાક આળસુ હોય. હા બપોરે કલાક સૂવું જોતું હોય, બપોરે ટૂંકમાં જમીન ઘણા બધા ટૂંકમાં ઓલું હોય. હોય હા. તો તમારી જે કામની જે ઓલું હોય ને એ આપણે બધાને બતાવશો. સવારે કેટલા વાગે હા ઉઠવાનું. ભાઈ સવારે જો 7 વાગ્યા ઉઠી જવાનું. અને સમજો કે આ ધંધો કર્યા પછી કોઈ આપણે ફુરસત કોઈ રાખવાની જ નહીં. આ કે આપણે ફુરસત અને આમાં બિઝી રહેવાનું જ એમ. રહેવાનું. તો જ આપણે આમાં આગળ વધીએ. બાકી તો હું કહું કે અત્યારે હું ઘરે નથી, મારે આરામ કરવો છે. હા. ઘરાકને કલાક પૂરો પછી આવજો. હા ટાઈમ ન દઈ શકીએ પૂરો, તો આ વસ્તુ ન કામ નહીં ભાઈ એમ. બરોબર. પૂરો ટાઈમ ગમે ત્યારે આવે, તમે સવારે રાતના ગમે ત્યારે આવે. ડેઈલી મારે 11, 12, 1 વાગ્યા સુધી રાતના ખુલ્લું જ હોય એમ. અને આપણે એટલે વાત ગમે કરી ત્યારે. રથના પૈડાની વાત કરી. હા તમારું એક પૈડું સામે બેઠું છે. આપણે એની હારે વાત કરશું થોડી. પણ એ પેલા બેન હા અને ગમે એ ભાઈ જો મારી વસ્તુ મને એવું નહીં, પણ આપણો ભાવ જોઈ અને આપણો ભાવ રિઝનેબલ આપણી વસ્તુ જોઈ અને ગમે અહીંયાથી લોકો આવવાના છે. ગમે અહીંયાથી. બેન તમે અહીંયા કેટલો સમયથી આવો? હું 4 વર્ષથી આવું. એવું હા કેવું કામ છે વેજીબેન? વેજીબેનને ત્યાં ગમે ઈ લેવા આવો, તમારે ખાલી કલર ને ડિઝાઇન જ પસંદ કરવાના આવે. કપડામાં જોવું પૂરતું નથી, ભાવમાં નથી જોવું પડતું. એનું એકદમ રેડી જ કપડું. અને બધાય માટે એક જ ભાવ. ઓનલાઈન એટલી મોકલું સાડી, પણ ઈ લોકો ક્યારે વિશ્વાસ કરતા હોય ફોટામાં જોઈને કે ભાઈ વેજીબેનનો ભાવ એક છે. એટલે કોઈ પણ કોઈને કંઈ એવો સંકોચ હોય ન આપણે બરાબર. આમાંથી કલર ને ડિઝાઇન જ પસંદ કરવાના રહીએ. કપડામાં જોવું જ ન પડે. બહુ આપણે મસ્ત કપડું. સામાન્ય રીતે કહેવત એવી છે કે આપણાથી કોઈને દેવાય નહીં તો દયા રખાય, દયા રખાય. ચિંધાય. હા એકાબીજા પણ હમણાં મારે એક મારા ફ્રેન્ડ હતા ને, એ પોરબંદરમાંથી સાડી લેવા ગયા. એના ભાણેજના લગ્ન હતા. આખા પોરબંદરમાંથી એક સાડી લઈને આવી. હા પછી મેં એને કીધું કે તું વેજીબેનને અહીંયા એક આટો મારી જા. મેં કીધું તું લે નહીં તો કઈ ખાલી આટો મારી જા. અહીંથી 5 સાડી લઈને ગઈ. હા. અને એ તમારી સફળતા છે. હા કોઈ પોરબંદર હમણાં એકાબીજાને- પોરબંદરમાંથી એક જ સાડી લઈને આવી. કોઈ પણ વેપારી કોઈ પણ વ્યક્તિ સફળ ક્યારે થાય? જ્યારે ગ્રાહક તેનો પ્રચાર કરે. બસ પેલી વાત તો મારે ઈ જ છે. મારા ગ્રાહક આવ્યા હોય તો એ 5 ને લઈને આવે. આટલો સપોર્ટ એમ. ગ્રાહકનો ખૂબ ખૂબ હું આભાર માનું કે એનો ફૂલ સપોર્ટ મને ગમે એનો એમ. કારણ કે એને સારું લાગ્યું હોય તો બીજાને કહે ને ભાઈ એમાં. બેન જેમ હમણાં મેં વાત કરી કે રથના બે પૈડા, એક પૈડું તમારું આમે બેઠું હોય, પણ એ કે બેનનું કામ છે, તમારું કામ છે, સોશિયલ મીડિયા પર તમે સંભાળો, આ બધું પર તમે સંભાળો, પરંતુ એના સાથ સહકાર વગર ન કઈ થાય શક્ય ન નથી. થાય તો ન બરોબર છે? થાય. ફૂલ તમારા સપોર્ટ એનો. તમારા ઘરવાળાનો કેવો સાથ એ તો સહકાર કહું છે? એનો ફૂલ સપોર્ટ. તારે જે કરવું હોય, જેમ કરવું હોય, જે રીતે બિઝનેસ તને શોખ છે તો તું પૂરો કર. અને એવું નથી ભાઈ કે એમાં ઘરમાં ધ્યાન નહીં દેવાનું, ફૂલ બધાયમાં એમ. હા. તો જ એનો સાથ સહકાર હોય ને. બાકી આમાં જ ધ્યાન દીધું હોય, ખેતીમાં ન દીધું હોય, ઘરમાં દીધું હોય તો એ નકામનું છે. બધાયમાં એમ થાય એટલું આપણે કરવાનું એમ. આમાં અને કમાવો હોય ઈ ભાઈને આપો હો, ખેતીમાં એ બધું એક જ છે ભાઈ. હા, નહીં એવું કાંઈ નહીં, કોઈ વસ્તુ નહીં. એ બધું એનું છે, એ મારું છે ને મારું છે. હા એ તો કે આપણે હા. અને એક એનું કે કોઈ દિવસ નાનું માણસ આવ્યું ગમે એ અમીરભાઈ આવ્યું એનો પહેલેથી જ ધ્યેય આ વસ્તુ સાડીમાં નહીં. કોરોના સમયમાં એ જાય, હું જાઉં, ગમે અહીંયા કોઈનો ફોટો પાડવાનો નહીં. હા, એ લોકો મજબૂર છે બરોબર. બિલકુલ, બિલકુલ. તો એનો ફોટો ન પાડ, તું વિડીયામાં ન બોલ તો તું બધાને દે દે. બરોબર. એ લઈ જાય અને ગમે અહીંયા એવું નાનું માણસ હોય ને એરિયામાં છે ગમે અહીંયા, પણ ફોટો નહીં પાડવાનો, વિડીયો આપણે નહીં. પ્રદર્શન હા એ નહીં કરવાનો. અને ખુદ હું અહીંથી દઉં ને દીકરીઓને ગમે એને હું ખુદ કહું કે તમારે ક્યારેય એ નહીં પ્રશ્ન કરવાનો, તમારા મોઢામાંથી એ શબ્દ નહીં કરવાનો કે વેજીબેને મને એટલું આપ્યું. એ કહેવાનું જ નહીં. હા
જમણા હાથે કરો તો ડાબા હાથને ખબર ન પડવી જોઈએ. અને સાથે અને ભાઈ આપણે આટલું મળ્યું ભગવાનની કુળદેવીની કૃપા. અમે જમાડવા ગયા છોકરીઓને 11 હતી, અમારે ખુદને બેયને 11 હતી, તો એ લોકો હું અવડ્યું છોકરીઓ તમે પહેલા જમો પછી અમે જમીએ. હા, આટલો જો એનો આપણે પ્રેમ મળ્યો હોય તો પછી એના ફોટા પાડવાનો, વિડીયો ઉતારવો. અમારે 11 એની ભંગવી લ્યો. એમ. હા, તમે પહેલા જમો, તમે દર વખતે જમાડવા આવો, તમને અમે કપડાં દઈ જાઓ. અને એવું નહીં, સ્વાર્થ નહીં એમાં એમ, એ લોકોને ઘરે જઈને દઈ આવવાના એમ. તમે જમો પછી અમે જમીએ એમ. અને આ વિડીયોમાં પ્રતિબેન આપણે પુરુષોને પણ કહેશું કે તમારા ઘરનું માણસ હોય, તમારી પછી તે સ્ત્રી હોય, તમારી બેન હોય, તમારી મા હોય, તમારી દીકરી હોય, કોઈ પણ હોય, એને થોડીક આઝાદી આપો અને થોડોક વિશ્વાસ હા, રાખો. બસ કોઈ પણ બસ, તો ક્ષેત્રમાં કામ તો હાલે. તમે ક્યાંય પણ ઘરે કામ કરો, ઘરથી બહાર નીકળો હો તો ઘણા બધા લોકોના સંપર્ક કોઈ પ્રશ્ન ન થવો જોઈએ ઘર તરફથી. હા, ઘર તરફથી પ્રશ્ન થવો જોઈએ. એને સાથે સાથે આપણે બહેનોને અને આપણે એનો વિશ્વાસ રાખવો. બસ બહેનો વિશ્વાસ દીકરીઓને ઈ પણ ક્યારેય કહેશું કોઈ કે વિશ્વાસ તમારી નહીં ઉપર તોડવાનો મૂકેલો એમ. હા તમારો બાપ હોય, તમારો ભાઈ હોય, તમારો પતિ હોય, એનો જે હા, વિશ્વાસ ઈ છે પહેલી વાત. એ કાયમ ટકી રહે હા, બસ. એવું વર્તન કરીએ. વર્તન કરીએ. અને બીજું બેન, આ ચાલુ કર્યું ઈ પહેલા ને અત્યારના જીવનમાં શું પરિવર્તન આવ્યું? ઘણું પરિવર્તન આવ્યું. તો તમે માનો કે ન માનો, આપણે હું થોડાક પહેલેથી તો કોઈ આપણે અહીંયા પોગ્યા ન હોય, તો આપણે મહેનત કરીએ ભાઈ, બધાય ગમે એ લેડીઝ ગમે એ મહેનત કરીએ તો આપણે કોઈ દિવસ મૂંઝાઈએ નહીં, બરાબર. અને આની પહેલાં ઓલા બખલાવાળા ડોહા એ લોકોએ આ વિડીયામાં તમે આ બિઝનેસ કરો, 60 વર્ષના ડોહા હતા, એને કીધું મને બહુ ગમે. લેડીઝ આ કરે ને મને બહુ ગમે. ઘરેથી શૂટ હોવી જોઈએ લેડીઝને. હવે તમારે એ કસ્ટમર જોઈ અને એ બિઝનેસ જોઈને આ મને કે ગમે. જો ધંધો કરે, ભાઈ કરે, તમારે ખેતીનું, તમારા ભાઈને કાંઈ રેતી કાકરીનું, આ તો તમારે કે 3 સાઈડ ખુલ્લી છે, એક સાઈડ એક દિશા જ બંધ છે એમ. અને કરવું એ જોઈએ બધાયને એમ, બધાયને કરવું જોઈએ એમ. અને કુદરતના કોઈ પણ સંકટ ભગવાન કરે કોઈ ઉપર ન ના આવે. આવે. હા, પરંતુ કોઈ પણ સંકટના સામનો આપણે આસાનીથી કરી શકીએ. ફરી એક વખત મારી વાત રિપીટ કરી, પુરુષો સ્ત્રીઓને આઝાદી આપે અને સ્ત્રીઓ એ આઝાદીનો દુરુપયોગ ના કરે. હા, બસ. એટલે આપણે બધાને પ્રાર્થના કરશું, બધાને વિનંતી કરશું. અને સાડીઓની દુકાન અમારા માટે બીજા નંબરે છે. પહેલા નંબરે રેજીબેન એક સ્ત્રી તરીકે એ એક આ સરસ સંદેશ. મજાનું જે હા, કામ સંભાળી રહ્યા છે, ખૂબ સરસ મજાનો તેમના પતિને ખંભે ખંભો મિલાવી અને ક્યારેક શક્ય હોય તો એને આગળ 2 ડગલા નીકળી જાય. ના, અને ના. મતલબ કામ હા, એવું કામ કરો. તો હા, એ તો બરાબર? બરોબર છે, પણ પુરુષની મજાક બરાબરી વાત છે. આપણાથી ન કરાય ના, એમ. હા, પુરુષની બરોબરી કરીને સ્ત્રી હા, પોતાનું લેવલ ની શું કરે. હા, એ તો કહું એ ન પુરુષને કરાય. કોશિશ કરવાની છે કે સ્ત્રીને બરાબર સમોવન આપણે લાખો કમાતા હોય, ઈ 5000 કમાતા હોય તો ઈ આગળ, આપણે પાછળ. આપણો પૈસો લેડીઝનો એટલો એમ. અને આવું નવું કામ કરતા રહ્યો. બીજા કોઈ બહેનોને કાંઈ પણ વેજીબેન તરફથી હું કહું છું, કાંઈ કોઈ ક્ષેત્રમાં કાંઈ કામ કરવું હોય, કાંઈ એમની સલાહ સૂચનની આવશ્યકતા હા, હોય હા, તો ચોક્કસ વેજીબેન ચોક્કસ. એમના માટે અવેલેબલ રહેશે. અમારે જેવું કામ હોય તો અમે અવેલેબલ રહીશું. વેજીબેન, અંતમાં તમે કાંઈ કહેવા માગતા હોય તો તમે કહી શકો. હા, ના ના, ચોક્કસ ભાઈ. કોઈ પણ જો એ મારો એક જ ભાવ છે ભાઈ, પણ આ મીડિયા તરફથી એટલું કહેવા માંગુ, કોઈ પણ દીકરી નાની હોય, કોઈ નાના ઘર નાના, જો આપણા માટે બધાય સરખા, કોઈ નાના નથી અને આપણે કોઈ કઈ ન હોય ગયા કે નાના, બરાબર. પણ કોઈ પણ એવી મદદરૂપ તો મારે ત્યાં ગમે ત્યારે એમ. અને હું કરું છું એ પણ. આ તો હું એકાબીજા વિડીયામાં ક્યારેય નથી બોલી, પણ એકાબીજા કેસ જ ગુપ્ત જ કરવાનો એમ. હા, એક લઈ ગયા હોય તો એને હું કહી દઉં કે તમે બીજાને કયો એમ, બરાબર. એટલે એ લોકોને હું થાય એટલે આપણે મહેનત કરીએ એમ. ટૂંકમાં બીજું કંઈ નહીં કે વેજીબેન એનું પોતાનું હા, જે આવક હોય એ ઓછી કરીને પણ દઈ હઈ દઈ ગયા સમજે ને દીકરી. કંઈક હા, મદદરૂપ થઈ શકશે. બીજું કંઈ નહીં. બહુ સરસ મજાની વાતો કરી. ખૂબ આમાંથી કાંઈક પણ એકાદ બે બહેનો પણ અમારા વિડીયો થકી, અમારા કાર્યક્રમ થકી કાંઈક સંદેશ લેશે, કાંઈ આગળ આવશે તો કદાચ આપણે ખુદને સદનસીબ સમજશું. વેજીબેન, પહેલી વાત તો ઈ કે તમે અમારા ઘરે આવ્યા અને આ બધું તમે ઇન્ટરવ્યુ લીધી, પહેલી ખુશી તો ઈ અમને, અમારા માટે ઈ બહુ મોટી વાત છે ભાઈ એમ. બીજું તો હું ન કરો તમે. બાકી મળતા રહેશું, આવતા રહેશું, જાતા રહેશું. વેજીબેનની આ દુકાન છે,
પાછા એકાદ વર્ષ પછી આપણે આવીએ ત્યારે આવી ઊંચી ઊંચી દુકાન હોય એની આપણે ભગવાન પાસે પ્રાર્થના કરશું અને ખૂબ સરસ મજાનું હજી અમે પણ તમારા વતી ભગવાન પાસે પ્રાર્થના કરશું ખૂબ આગળ વધો બસ અને સફળતાના શિખરો સર કરો એવી ભગવાન પાસે પ્રાર્થના ત્યાં સુધી જય હિન્દ